પહેલાં ઇન્ડિયામાં કહેવાતું હતું કે માલ ન્યુટ્રિશન છે, હવે મોલ ન્યુટ્રિશન. લોકોને રેમ્બો ડાયટ આપો, એટલે કે 7 જેમ રેમ્બોના કલર છે. હવે એવું કોમન જોવા મળે છે કે લગભગ બીજું બાળક દર 10-15 દિવસે શરદી ખાંસીમાં સપડાય છે. તો શરદી ખાંસી બાળકોની અંદર આટલા બધા વધી જવાના કારણો શું છે? કે જો 365 દિવસ હોય ને એમાંથી 165 દિવસ કદાચ બાળકને શરદી ખાંસી રહેશે જ. સૌથી કોમન કારણ બાળકોમાં જો એલર્જીનું હોય ને તો એ હાઉસ ડસ્ટ જ છે. એકચ્યુઅલી તો એલર્જી ટેસ્ટિંગ હવે અવેલેબલ છે અને તમારો જે ફોમો છે ને એને જોમોમાં કન્વર્ટ કરી દો, જોય ઓફ મિસિંગ આઉટ, કે 0 to 2 યર્સની અંદર 0 સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. તમે તમારી લાઈફ બાળકની છે એને 8-8-8 એવા 3 શેડ્યુલમાં ડિવાઈડ કરી દો. નમસ્કાર, ટપરી ટોકમાં તમારું સ્વાગત છે. આજકાલ આખા દેશમાં બહુ જ ચર્ચા ચાલી રહી છે કે બહુ જ પ્રદૂષણ છે અને AQI આ થયો અને AQI ઘટી ગયો અને AQI વધી ગયો. સરકાર દોડતી થઈ ગઈ છે, લોકો દોડતા થઈ ગયા છે, તંત્ર દોડતું થઈ ગયું છે. લોકો જાણે કોરોના કાળમાં જીવી રહ્યા એ રીતે માસ્ક પહેરીને ફરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે એક સ્પેસિફિક આપણી વચ્ચે એક વર્ગ છે, જે વર્ગની ચિંતા લગભગ કિસ્સામાં આપણે કરવાનું ચૂકી જઈએ છીએ, અને એ વર્ગ છે આપણા બાળકો. કારણ કે બાળકોનું એક્સપોઝર જે છે એ સૌથી વધારે છે. આ બાળકો સવારથી લઈને સાંજ સુધી સ્કૂલ માટે નીકળે છે, ટ્યુશન્સ માટે નીકળે છે, હોબી ક્લાસ માટે નીકળે છે. એ આપણા આ જ સમુદાયની અંદર, આ જ શહેરની અંદર ફરી રહ્યા છે. તો આ બાળકોને હાલના પ્રદૂષણની, કે આ બાળકોને પાછલા વર્ષોમાં જે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ છે, આપણું જે પ્રદૂષણ વધી રહ્યું છે, એની કોઈ અસર થઈ રહી છે કે નથી થઈ રહી, અને જો અસર થઈ રહી છે તો એના પર શું પગલાં લેવા જોઈએ, એ માટે આપણે આજે ચર્ચા કરવાના છીએ. આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાતના ટોપમોસ્ટ પીડિયાટ્રિશિયન ડૉક્ટર પ્રશાંત કારિયા હાજર છે. તો આપણે એમની પાસે સરસ મજાની વાતો જાણીએ. ડૉક્ટર પ્રશાંત કારિયા, આપનું સ્વાગત છે. થેન્ક યુ અંકિત. હાલમાં બાળકોમાં શ્વાસ સંબંધિત રોગો, ખાસ કરીને અસ્થમા અને એલર્જીના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. શું તમને લાગે છે કે માત્ર પ્રદૂષણને કારણે કે પછી આપણા પેરેન્ટિંગમાં ક્યાંક ભૂલ થઈ રહી છે? અંકિતભાઈ, પેરેન્ટિંગમાં ભૂલ નથી થઈ રહી, પણ પેરેન્ટ્સના જીન્સ આવી રહ્યા છે. કારણ કે અસ્થમા અને એલર્જી જે વસ્તુ છે એમાં સૌથી કોમન કારણ હોય તો જીન્સ છે. કે માની લો કે તમારા ઘરમાં કોઈને સ્કિનની તકલીફ છે, કોઈને દમની તકલીફ છે, કોઈને એલર્જી છે, તો બાળકમાં એ આવવાની શક્યતા વધી જાય છે. એક પેરેન્ટને જો એલર્જી કે અસ્થમા હોય તો 25% ચાન્સ છે કે બાળકને થશે. બંને પેરેન્ટને હોય તો એ ચાન્સ વધી જાય, અને ગ્રાન્ડ પેરેન્ટ્સને હોય તો 3 ગણો વધી જતો હોય છે. એટલે એ જીન્સમાં હોય છે. પણ જેમ એડિશનલી તમે કીધું એમ કે ટ્રિગર્સ હોય છે, જેમ કે પોલ્યુશન તો એક ટ્રિગર છે. એ જેવું ટ્રિગર મળે તો એ જીન્સ જલ્દી એક્ટિવેટ થાય અને બાળકને જલ્દીથી એલર્જી કે અસ્થમા થઈ શકતો હોય છે. હવે એવો ભય છે કે કોવિડ પછી બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. તો બાળકોની જે આ ઇમ્યુન સિસ્ટમ જે નબળી પડી છે એવું કહેવાય રહ્યું છે, તો એ કોઈ ગંભીર રોગોનું કારણ છે ખરું? ઇમ્યુન સિસ્ટમ ક્યાંક નબળી આપણા કારણે પડી રહી છે. આપણે જ્યારે નાના હતા કે તો આપણે ધૂળમાં રમતા હતા તો પેરેન્ટ્સ આપણને રમવા આપતા હતા કે કંઈ વાંધો નહીં, રમે છે તો કંઈ જ વાંધો નથી. આજના પેરેન્ટ્સ સોફિસ્ટિકેટેડ થઈ ગયા છે. એમને માટીમાં બાળકને રમે એ ગમતું નથી. બાળક બહારનું ખાય. મને યાદ છે કે હું જ્યારે નાનો હતો તો બહારની વસ્તુઓ ખાતો હતો ત્યારે એલર્જન્સ, ધૂળમાં રમતો હતો ત્યારે એલર્જન્સ એક્સપોઝ થતા હતા. તો મારું શરીર એ એલર્જી એક્સપોઝના કારણે એન્ટીબોડીઝ બનાવતું હતું, જેના કારણે જો કોઈ મેજર તકલીફ થાય તો એ ટાઈમે ઇમ્યુનિટી સારી રહેતી હતી. જ્યારે આજે વધારે પડતી સેફટી રાખવા જઈએ છીએ તો બાળકોને એલર્જીનું એક્સપોઝર થતું નથી. એના કારણે ક્યાંક ઇમ્યુનિટી ઓછી થાય છે. ઇમ્યુનિટી ઓછી થવાના બીજા પણ ઘણા કારણો છે, જેમ કે બાળકો જંક ફૂડ વધારે લે તો એની અંદર સોલ્ટ, શુગર વધારે હોવાના કારણે પ્રોબ્લેમ થાય છે. બાળકો ઊંઘ સરખી નથી કરતા એના કારણે પ્રોબ્લેમ થાય છે. તો એનું પણ ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે. બહુ સરસ પ્રશાંતભાઈ, તમે બહુ સરસ મજાની વાત કરી કે ઇમ્યુન સિસ્ટમ જે છે એ પ્રભાવિત થઈ રહી છે. મારે આ જ સંદર્ભનો એક સવાલ તમને પૂછવો છે કે આજકાલ જે બાળકો જંક ફૂડ વધારે ખાઈ રહ્યા છે, ઇવન સ્ક્રીન ટાઈમ બાળકોનો વધી ગયો છે, તો એ સ્ક્રીન ટાઈમ કે જંક ફૂડ બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર કંઈ ઇફેક્ટ કરી શકે ખરું? બહુ જ. કારણ કે સ્ક્રીન જ્યારે બાળક જુએ છે ને ત્યારે જમે છે ત્યારે એને ખબર નથી રહેતી શું ખાઈ રહ્યું છે. એનો ટેસ્ટ એને ખબર નથી પડતી અને ક્યાંક ઓવર ઇટિંગ વધારે થઈ જાય છે. પ્રોબ્લેમ એના કારણે ઓબેસિટી વધે છે અને આજકાલનો નવો ડિસીઝ છે. પહેલાં ઇન્ડિયામાં કહેવાતું હતું કે માલ ન્યુટ્રિશન છે, હવે મોલ ન્યુટ્રિશન, એટલે કે ઓબેસિટી વધી રહી છે. અને એ ઓબેસિટી વધે છે તો રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. અને ક્યાંક એવું જોવાયું છે કે હાઈ શુગર, જ્યારે પણ કન્ટેન્ટ વધારે શુગરનો હોય છે તો એના કારણે બાળકોને રેપિડ સ્પાઇક્સ આવે છે શુગરના.
એ કંટ્રોલમાં કરવા માટે બોડીએ ઇન્સ્યુલિન સિક્રેટ કરતા રહેવું પડે. આ રિપીટેડલી જ્યારે થાય છે ને ત્યારે પણ ઇમ્યુનિટી ઓછી થઈ જતી હોય છે. એટલે હું દરેક પેરેન્ટ્સને એવું કહીશ કે જ્યારે પણ આપણે બાળકોને શુગર આપીએ છીએ કે સ્ક્રીન જોતી વખતે કંઈ પણ ખાવાનું આપીએ છીએ ને તો ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ તમે બાળકને ઝેર આપી રહ્યા છો જમવાની સાથે, સ્ક્રીન જોવાની સાથે. તો એ અવોઇડ કરવાની ખાસ જરૂર છે. પ્રશાંતભાઈ, આજકાલના બાળકોમાં બહુ જ સામાન્ય ખાંસી જોવા મળે છે અને ખાંસીની સાથોસાથ કેટલાક બાળકોમાં એવું પણ જોવામાં આવે છે કે એમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને જાણે અસ્થમાનો એટેક થયો એવી રીતે બિહેવ કરતા હોય છે. આ ખાંસીમાં અથવા આ પ્રકારની જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા બાળકોમાં થાય છે ત્યારે હવે બહુ જ સામાન્ય ચલણ થઈ ગયું છે કે નેબ્યુલાઇઝર્સ તરત બાળકોને આપી દેવાય છે. આ નેબ્યુલાઇઝર્સ કેટલા યોગ્ય? જ્યારે પણ બાળકને ડાયગ્નોસિસ નક્કી થયું છે કે બાળકને અસ્થમા છે અથવા બ્રોન્કોલાઇટિસ, અમે જે તકલીફ કહીએ છીએ, થતું શું હોય છે, નોર્મલી આપણી જે શ્વાસ નળી છે એની સાઇઝ એડલ્ટની સાઇઝ નોર્મલ સાઇઝ હોય છે. જ્યારે બચ્ચાઓમાં એ સાઇઝ નાની થઈ જાય છે અને જ્યારે બ્રોન્કોલાઇટિસ કે અસ્થમા થાય તો થોડો સોજો આવી જાય એટલે એ વધારે સંકોચાઈ જાય છે. તો જે નેબ્યુલાઇઝરમાં દવા આપવામાં આવે છે એ બ્રોન્કોડાયલેટસ દવા હોય છે, એટલે એ શ્વાસ નળીને નોર્મલ કરે છે. એટલે એ આપવું જો ડૉક્ટરે સલાહ આપી છે તો યોગ્ય છે, નહીં કે ડૉક્ટરે એકવાર આપી દીધું ને તમે જાતે લઈ રહ્યા છો. સેકન્ડ, ઘણા બધા પેરેન્ટ્સને ડર રહેતો હોય છે કે આ નેબ્યુલાઇઝર જ્યારે આપણે આપીએ છીએ તો એ બાળકને નુકસાન કરશે, તો નહીં, એ બાળકને નુકસાન નથી કરતું, એ સેફ છે, લઈ. ડૉક્ટર સાહેબ, તમે બહુ સરસ મજાની વાત કરી કે નેબ્યુલાઇઝર અને ઇન્હેલર ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવા જોઈએ અને એ યોગ્ય પણ છે. પરંતુ આપણે ત્યાં એક મિથ એવી પણ છે કે એમાં સ્ટીરોઇડ્સ આવે છે અને એને કારણે બાળકો બહુ એડિક્ટિવ થઈ જાય છે. એટલે ઘણા બધા કિસ્સામાં તો એવું થાય છે કે બાળકો એના માટે તડપે છે કે અમને નેબ્યુલાઇઝર અથવા એ ઇન્હેલર આપો. તો ખરેખર એ એડિક્ટિવ હોય છે ખરા? બિલકુલ નહીં. એકચ્યુઅલી તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે પણ બાળકને ઇન્હેલર આપવામાં આવે છે કે નેબ્યુલાઇઝર, ત્યારે સૌથી પહેલાં ડૉક્ટર કન્ફર્મ કરે છે કે એના એરવે હાઇપર રિએક્ટિવ છે અથવા એને અસ્થમા છે. તો જ્યારે એ આપે છે ત્યારે એનો જે ડોઝ હોય છે ને, નેબ્યુલાઇઝરની અંદર પાર્ટિકલ્સ સ્મોલ બને છે અને ઇન્હેલરમાં તો એનાથી પણ નાના પાર્ટિકલ્સ બને છે. એટલે જ્યારે આપવામાં આવે છે તો ત્યારે ડાયરેક્ટ લંગ્સ પર અસર કરે છે. એક સિમ્પલ કેલ્ક્યુલેશન અંકિત આપણે જોઈએ કે માની લો કે સ્ટીરોઇડ હોય છે, હું ના નથી પાડતો, પણ જ્યારે એક્યુટ અટેક આવતો હોય છે બાળકને ત્યારે ડૉક્ટર્સ મોઢેથી પણ ઘણીવાર દવા આપે છે. હવે આ મોઢાની જે દવા હોય છે મોઢાથી થઈ પેટમાં જશે, પેટમાંથી એનું એબ્ઝોર્પ્શન બ્લડમાં થશે ને પછી એ લંગ્સ પર અસર કરશે. એટલે ડોઝ વધારે આપવો પડે. સાદી ભાષામાં કહું તો માની લો કે તમે બાળકને સ્ટીરોઇડની ટેબ્લેટ આપી જે 10 મિલીગ્રામ પાવરની છે, સવાર સાંજ તો 20 મિલીગ્રામ તમે દિવસનું સ્ટીરોઇડ આપીને 5 દિવસ આપ્યું તો 100 મિલીગ્રામ સ્ટીરોઇડ તમે આપ્યો છે, જે ડૉક્ટર તરીકે એવું છે કે આપી શકાય છે. એ જ બાળકને જ્યારે ઇન્હેલર આપવામાં આવે છે તો એ ઇન્હેલરની અંદર 100 માઇક્રોગ્રામ સવાર સાંજ આપવામાં આવે, એટલે કે દિવસનું 200 માઇક્રોગ્રામ અને મહિનાનું આપણે જોઈએ તો 200 × 30 એટલે 6000 માઇક્રોગ્રામ, એટલે 6 મિલીગ્રામ. મતલબ જે એક ડોઝ તમે આપતા હતા એટલો ડોઝ આખા મહિનામાં જાય છે. એ એરવેને નોર્મલ રાખે છે, એટલે એ એડિક્ટિવ તો બિલકુલ નથી, પણ પ્રિવેન્ટર જરૂર છે. પ્રશાંતભાઈ, આપણે ત્યાં સામાન્ય રીતે શરદી ખાંસી જ્યારે થાય ને ત્યારે જૂની પરંપરા છે કે આપણે ઘરેલું ઉપચારો કરીએ અને હવે શ્વાસ લેવામાં જ્યારે તકલીફ પડે છે ત્યારે પણ ઘરેલું ઉપચારો થાય છે. તો તમે ડૉક્ટર તરીકે શું સજેસ્ટ કરો છો કે દરેક કિસ્સામાં ઘરેલું ઉપચાર યોગ્ય હોય છે ખરા? અને બીજો સવાલ એ પણ છે કે ઘરેલું ઉપચાર અથવા પછી કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરીને આ બેમાં શ્રેષ્ઠ કયું? સો પહેલી વસ્તુ કે ડૉક્ટરને કન્સલ્ટ કરીને ટ્રીટમેન્ટ કરો, ઘરેલું તો ચાલશે, એટલે બંને ટ્રીટમેન્ટ આપી શકાય છે. સાદી ભાષામાં જોઈએ તો જ્યારે શરદી ખાંસી થાય ને ત્યારે આપણા વડીલો એવું કહેતા હતા કે આને મધ આપી દો, આને દૂધમાં હળદર નાખી દો, આને અજમાનો શેક કરો, આને તુલસી આપી દો, આને આદુ આપી દો. આ દરેક વસ્તુ અસર તો કરે જ છે, એવું નથી કે નથી કરતી. અને તમે હમણાં જોયું હશે કે દરેક ડૉક્ટરો એવું કહે છે કે શરદી ખાંસી માટે 2 વર્ષથી નાના બાળકોમાં જે કોમન યુઝ થતી દવાઓ છે ને એ નહીં આપો. સિમ્પલ દવા જ આપવાની જરૂર છે કે જે દવાથી બાળકની શ્વાસ નળી નોર્મલ રહે છે. તમે જ્યારે બાળકને આ બધા ઘરેલું ઉપચાર કરો છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની જરૂર છે, અને એ છે કે જો બાળકને 1 કે 2 દિવસમાં ફરક નથી પડતો તો એકવાર ચેક કરાવો. જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જો બાળકનો તાવ બેઝલાઇન નથી આવતો, જો બાળક મોઢેથી કશું નથી લેતું, જો બાળક લૂઝ પડી રહે છે અથવા ભૂરું પડતું દેખાય છે, તો આવા કિસ્સામાં ઘરેલું ઉપચાર કરવા કરતાં ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે જ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. હાલમાં શિયાળામાં શ્વાસના રોગો બહુ જ વકરતા હોય છે, તો તમે ટપરીના જે શ્રોતાઓ છે એમને એવી કઈ 3 મહત્ત્વની ટિપ્સ આપશો
જેનું પાલન કરીને અમારા ટપરીના શ્રોતાઓ એમના બાળકોની કેર કરી શકે? સો ખાસ ટિપ્સ આપવી હોય તો એક, રેસ્પિરેટરી હાઇજીન ધ્યાન રાખો. કોરોનાએ બધાને શીખવાડી દીધેલું હતું કે જો તમને ઇન્ફેક્શન છે તો તમે માસ્ક પહેરેલો રાખો, પણ અમે બાળકોને એવું કહીએ છીએ કે 6 વર્ષથી નાના બાળકોને માસ્ક નથી પહેરાવાતો. તો એ લોકોનું હેન્ડ હાઇજીન રાખી શકાય છે. એમને શરદી ખાંસી છે તો આપણે એવું કહી શકીએ કે તમને છીંક આવે છે તો રૂમાલ યુઝ કરો અથવા એલ્બો પર તમારી છીંક લો. હાથ ફ્રીક્વન્ટ ધોવા જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અમે એવું જોયું છે કે જો આ ઇમ્યુનિટી નોર્મલ રાખવી હોય, એ લોકોનું ઇન્ફેક્શન ઓછા થાય, તો એના માટે ડાયટ, બેલેન્સ ડાયટ બહુ જ જરૂરી છે. એઝ અ પીડિયાટ્રિશિયન હું બહુ બધી વાર એવું કહેતો હોઉં છું કે બાળકોને રેમ્બો ડાયટ આપો, એટલે કે 7 જેમ રેમ્બોના કલર છે એમ કલરફુલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આપો. દરેકમાંથી કંઈક ને કંઈક મળશે. બાળકને તમે યલો જેમ કે લેમન આપી દીધું કે આમળા આપી દીધા તો વિટામિન સી મળે છે. તમે મેંગો આપ્યો તો વિટામિન એ મળે છે. આ બધી વસ્તુથી એની ઇમ્યુનિટી વધવાની છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને નિગ્લેક્ટેડ વસ્તુ હોય બાળકોમાં કે જેનાથી એમની ઇમ્યુનિટી વધી શકે છે, એ છે સ્લીપ. પેરેન્ટ્સ, બાળકોને 8 થી 10 કલાકની ઊંઘ જરૂરી છે અને આજના બાળકો 6-7 કલાક ઊંઘ લે છે. એટલે જો તમે આ 3 વસ્તુ કે હાઇડ્રેશનનું ધ્યાન રાખ્યું, રેસ્પિરેટરી એટિકેટ્સ, બેલેન્સ ડાયટ અને સ્લીપ, તો બાળકોની ઇમ્યુનિટી બી વધશે અને એ તંદુરસ્ત રહી શકશે. ડૉક્ટર સાહેબ, એક સમય હતો કે જ્યારે બાળકોને બહુ રેર કેસમાં શરદી ખાંસી થતા, અને શરદી ખાંસી થતા ને તો 1-2 દિવસમાં સારા પણ થઈ જતા. હવે એવું કોમન જોવા મળે છે કે લગભગ બીજું બાળક દર 10-15 દિવસે શરદી ખાંસીમાં સપડાય છે. તો શરદી ખાંસી બાળકોની અંદર આટલા બધા વધી જવાના કારણો શું છે? સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે બાળકોમાં શરદી ખાંસી કેમ થાય છે. મોન્સૂન સિઝન હોય કે વિન્ટરની સિઝન હોય, એની અંદર વાતાવરણમાં વાયરસ હોય છે. કોમન વાયરસીસ જે બાળકોને શરદી ખાંસી કરે છે એમાં સૌથી કોમન વાયરસ છે ફર્સ્ટ રાઇનો વાયરસ, સેકન્ડ ઇન્ફ્લુએન્ઝા વાયરસ અને પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસ, થર્ડ એડિનો વાયરસ અને ફોર્થ RSV વાયરસ. આ વાયરસ કેવું છે કે એકબીજાને શ્વાસોશ્વાસથી ફેલાય છે. એટલે જો એક બાળકને શરદી ખાંસી છે અને તમે એ બાળકને નર્સરીમાં સ્કૂલમાં મોકલ્યો છે, બીજા બાળકના કોન્ટેક્ટમાં આવે છે, તરત એને ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. એઝ અ પીડિયાટ્રિશિયન અમારું ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ એવું પણ કહે છે કે જો 365 દિવસ હોય ને એમાંથી 165 દિવસ કદાચ બાળકને શરદી ખાંસી રહેશે જ. અને જો એમાં વારંવાર દવા નથી આપવી પડતી તો એ નોર્મલ વસ્તુ છે. પણ હા, કોઈક ઇન્ફેક્શન્સ એવા હોય છે જે ઇન્ફેક્શન્સ રેપિડલી સ્પ્રેડ થતા હોય. જો બાળકને શરદી ખાંસી થાય અને વારંવાર એડમિટ કરવું પડે છે, જો એનો તાવ જે આવે છે એ દવાથી કંટ્રોલમાં નથી આવતો અને વધારે તકલીફ બાળકને કરે છે, તો એવા કિસ્સામાં તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. સાહેબ, તમે કેટલાક ટ્રિગર થવાના કારણો કયા કે જો જીન્સમાં DNAમાં કંઈક હોય તો બાળકોને બહુ આસાનીથી ટ્રિગર થઈ શકે? સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી મિથ્સ પણ વાયરલ થઈ રહી છે અને એ બહુ હાનિકારક કંઈક અંશે અમને લાગી પણ રહી છે કે સોશિયલ મીડિયા મિથ્સ કોઈ દિવસ આપણી લાઈફસ્ટાઈલની પ્રેક્ટિસ ન બની શકે. એમાંની એક મિથ એવી પણ છે કે ઘરમાં રહેલી ડસ્ટ અને પાલતુ પ્રાણીઓ આ સૌથી મુખ્ય ટ્રિગર છે. તે ખરેખર મિથ છે કે એ વાસ્તવ છે? એટલે જો અંકિત આપણે જોઈએ ને તો સૌથી કોમન કારણ બાળકોમાં જો એલર્જીનું હોય ને તો એ હાઉસ ડસ્ટ જ છે. એટલે એકચ્યુઅલી એક ટ્રિગર તો કરે જ છે, પણ એના માટે ખાસ ધ્યાન એ રાખવું પડે કે પેટ્સ હોય તો એના જે ડેન્ડર્સ હોય છે એના કારણે અથવા હાઉસ ડસ્ટના કારણે બાળકોમાં એલર્જી થાય જ છે. પણ ખાલી એમ જ કહી દેવું કે આ બાળકને હાઉસ ડસ્ટની એલર્જી છે કે આ બાળકને પેટની એલર્જી છે એવું નહીં કરવું જોઈએ. એકચ્યુઅલી તો એલર્જી ટેસ્ટિંગ હવે અવેલેબલ છે. પહેલાંના સમયમાં એ નહોતી અવેલેબલ. હવે જ્યારે અવેલેબલ છે તો આપણે ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે એલર્જી ટેસ્ટ કરીએ. એની અંદર જો આવે છે કે નહીં આ બાળકને એલર્જી છે તો યસ, એ એલર્જી હોય. અને સેકન્ડ, ઘણી બધી વાર એવું પણ જોયું છે કે બાળકને એલર્જી હોય પણ માઇલ્ડ એલર્જી જ હોય. જેમ કે તમારા ઘરમાં પેટ તરીકે ડોગ છે પણ તમારા બાળકને સિમ્પલ જ શરદી ખાંસી થાય છે, એને દવા નથી લેવી પડતી અથવા એને વારંવાર શ્વાસ ચડી જાય એવી તકલીફ નથી થતી, તો એ મિનિમમ ઇન્ફેક્શન છે. તો એવામાં અમે કહીએ છીએ કે એને સેન્સિટાઇઝ કરો, એટલે થોડો ટાઈમ માટે એક્સપોઝ કરો. એના બેડરૂમમાં ડોગ્સ કે પેટ્સ નહીં રાખો. થોડો ટાઈમ પછી પાછો એના કોન્ટેક્ટમાં લાવો. જો તકલીફ નથી વધતી તો એ એલર્જી ધીમે ધીમે ડિસેન્સિટાઇઝ થઈને જઈ પણ શકે છે. સો એ મિથ જેવું જ છે કે નહીં ડોગ્સ અને પેટ્સ કે ડેન્ડર્સ જે હાઉસ ડસ્ટ છે એની એલર્જી જ હોય છે. ચેક કરો, છે તો છે, નહીં તો નથી. પ્રશાંતભાઈ, તમે ઊંઘની વાત કરી અને કહ્યું કે બાળકોના સ્વાસ્થ્ય માટે ઊંઘ બહુ જરૂરી છે. હાલમાં સ્થિતિ એવી થઈ છે કે એક તો આપણી પાસે સ્ક્રીન વધી ગઈ છે, એટલે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી ગયો છે.
ઓન અ સેમ નોટ બાળકો પેરેન્ટ્સની અંદર ફોમો પેરેન્ટિંગ છે કે એમણે એમના બાળકને એવી કોઈ એક્ટિવિટીથી બાકાત નથી રાખવા કે જેમાં એમનું બાળક રહી જાય. એટલે પેરેન્ટ્સ એમને ટ્યુશન્સમાં પણ મૂકે છે ને સ્વિમિંગમાં પણ મૂકે છે ને ક્રિકેટમાં પણ મૂકે છે ને સ્કૂલ પણ જવાની છે. આ બધી જ બાબતોને કારણે એમની ઊંઘ પર સીધી અસર થાય છે. તો જે પેરેન્ટ્સ ફોમો પેરેન્ટિંગ ને ફેસ કરી રહ્યા છે એના માટે તમે શું કહેશો? ફોમો પેરેન્ટ્સ માટે એટલું કહીશ કે દરેક બાળક યુનિક છે, એની પોતાની એક અલગ સ્ટાઇલ છે. બાળકની એટલીસ્ટ 1 કલાકની કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી જરૂરી છે, એને જે ગમતી હોય. જો બાળકને સાયકલિંગ ગમે, સ્વિમિંગ ગમે, ક્રિકેટ ગમે, વોલીબોલ ગમે, પણ એને ગમતી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક્ટિવિટી જ્યારે બાળક કરે છે ને ત્યારે એને પર્સ્પિરેશન થવું જોઈએ અને પોતાના ધબકારા ફીલ થવા જોઈએ. એડવાન્ટેજ આનાથી બોડીમાં એન્ડોર્ફિન રિલીઝ થાય છે, જેને અમે હેપી હોર્મોન કહીએ છીએ. આ એક્ટિવિટીથી બાળકને ઊંઘ પણ સરસ આવવાની છે. અને તમારો જે ફોમો છે ને એને જોમોમાં કન્વર્ટ કરી દો, જોય ઓફ મિસિંગ આઉટ, કે જે કોઈ બી એક્ટિવિટી છે એમાંથી જે બાળકને ગમતી એક્ટિવિટી છે એ કરવા દો. એનું શિડ્યુલમાં એવું કહેવાયું છે, એક બહુ સરસ વાત મેં ક્યાંક જોઈ હતી, જેમાં એવું કહ્યું હતું કે તમે તમારી લાઈફ બાળકની છે ને 8-8-8 એવા 3 શિડ્યુલમાં ડિવાઈડ કરી દો. પહેલું 8 છે સ્ટડી. દેટ મીન્સ જો બાળક સ્કૂલે જાય છે તો એ 5 કલાક સ્કૂલે ગયું તો પછી ઘરે એને ખાલી 3 કલાક જ ભણવાની જરૂર છે. 8 કલાકની ઊંઘ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને બાકીનો જે 8 કલાક છે ને એ તમારા માટે પેરેન્ટ્સ મેસેજ એ છે કે એને તમારે FHS ફોર્મ્યુલામાં જવાનું છે. F એટલે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ટાઈમ, H એટલે હેલ્થ અને હાઇજીન ટાઈમ અને S એટલે સ્માઇલ એન્ડ સ્પિરિચ્યુઅલિટી ટાઈમ. જો બાળકને આ બધી જ વસ્તુ આપણે આપીશું તો કદાચ એની ઇમ્યુનિટી પણ નોર્મલ રહેશે અને એ વધારે સારું ડેવલપ થઈ શકશે. અંકિત, જેમ તમે વાત કરી ને કે સ્ક્રીન ટાઈમ, તો બાળકો માટે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે 2 વર્ષથી નાના બાળકોને જ્યારે પણ આપણે સ્ક્રીન બતાવીએ છીએ તો એ સમયે એના બ્રેઇનને ખાસ્સું નુકસાન થાય છે. એટલે તમને જાણીને નવાઈ લાગશે કે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ એવું કહે છે કે 0 to 2 યર્સની અંદર 0 સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ. રીઝન, એમના જે બ્રેઇન છે એની અંદરના ન્યુરોન્સ છે એનું કનેક્શન બનતું હોય છે. એ કનેક્શન જ્યારે બનતું હોય છે ત્યારે જ્યારે સ્ક્રીન એક્સપોઝર થાય છે તો એમને નુકસાન થતું હોય છે. પેરેન્ટ્સ, આપણે સરખી રીતે સ્ક્રીનનો યુઝ કરીશું તો બાળક સરખી રીતે સ્ક્રીનનો યુઝ કરશે. થેન્ક યુ સો મચ પ્રશાંતભાઈ. તમે બહુ જ રસપ્રદ વાતો કરી છે અને મને આશા છે કે ટપરીના જે સેંકડો વ્યુઅર્સ છે એમને આ તમારી વાતો ગળે ઉતરશે. અને ખાસ તો બાળકોના સ્વાસ્થ્ય સાથે આપણે જાણતા કે અજાણતા કોઈ પણ પ્રકારના જે ચીડા કરી રહ્યા છે એમાંથી બાળકોને મુક્તિ મળશે. તો થેન્ક યુ સો મચ તમે ટપરી પર આવ્યા. અને થેન્ક યુ અંકિત, તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો. ટપરી જે ઇનિશિયેટિવ લઈ રહી છે કે આ પ્રકારના ટોક શો કરીને પેરેન્ટલ અવેરનેસ કરે, એ પણ બહુ જરૂરી છે. અને થેન્ક યુ સો મચ અગેન ફોર ઇન્વાઇટિંગ મી.